છોકરા નથી ના એવા માલ લાવીએ વેપાર ભાવ ઉધાર આપે એને વેચી પૈસા આપવાના. ઉધારે માલ લાવીને વેચો છો? હા ક્યારેક બધું વિચાર કે પૈસા એમાં રોકવા મારે આ કઈ ના કઈ પૈસા કેટલા થાય એમાં. ના ના હે કાકા હા ક્યાંથી આવો છો? હું ઉના પાંડવો દિલ્હી ગેટ. ઉના પાંડવા દિલ્હી ગેટ. દિલ્હી ગેટ તો શું વેચો છો તમે? અમિત શાહ કરે છે ધંધો કરો છો? આ ધંધો કરો છો. આ શું વેચો છો તમે? અગરબત્તીનો. અગરબત્તીની ધૂપ વેચો છો? આ ધૂપ ભૂગોળ. ભૂગોળ. હા કોણ કોણ છે પરિવારમાં? હે બધી થયા ફરીને ધંધો કરું છું. ઘણા બધા છે. ટેક્સટાઇલ માર્કેટ, બહુ માર્કેટ, બહુ માર્કેટ, બધે બધું દુકાન. કાકા આપણે બેસીને વાત કરીએ. હે અગરબત્તી ધૂપ આવ્યા છે તમારે આમાં 1 લો તો 1 લો તો 130, 3 લો તો 60 રૂપિયા. હા કાકા આપણે બેસીને વાત કરીએ હો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. અત્યારે ફરી એકવાર અમે મંત્ર સેવા ફાઉન્ડેશન માંથી જેનું કોઈ નથી, જે નિરાધાર છે અને જેને ખરેખર જરૂરિયાત છે તેવા લોકોની સેવા કરવા માટે અમે તત્પર રહીએ છીએ. અને આજે ફરી એકવાર આપણી સાથે છે એક એવા કાકા જે અત્યારે અગરબત્તીનું ધૂપ લઈને વેચી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આવા ગરમીના તડકામાં અત્યારે સમજો કે બપોરના 3 વાગ્યા છે અને આવા તડકામાં જે કાકા આવું વેચતા વેચતા મારે અત્યારે ઓફિસે આવ્યા છે, તો કાકા સાથે આપણે વાત કરીએ. તો કાકા તમારું નામ? કનુભાઈ. કનુભાઈ. હા. તો તમારા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો અત્યારે એકલો જ છું. અહીં આગળ બીજા ભાઈ છે, અમારી દુકાન છે કાપડની. બીજી અલકાપુરી, અહીંયા અલકાપુરી છે ને હાલો કરીને તમને વિહાધામ સાધુ સાધ્વીનું વિહાધામ છે ત્યાં. તમે 2 મહિનામાં છે ને 2 મહિના ત્યાં રહું છું. સાધુ મહારાજ સેવા કરું છું. જૈન સાધુ હોય ને તેમની સેવા કરો છો? જૈન સાધુ 2 મહિના ખાતે પછી ભગવાન સાલગીર્યા વાસુ પૂજ્ય દાદા, શાંતિના દાદા, આદેશ્વર દાદા, સુમતીના દાદા બધે સાલગીર્યા છે. ત્યાં 2 મહિના ત્યાં રહું છું. તમારા કોઈ છોકરા કે એવું કોઈ નથી? ના એટલે ત્યાં જ રહું છું, સેવા કરું. 12 મહિનામાં 4 મહિના સેવા આપું છું. સેવા આપો છો 2-4 મહિના? હા. જમવાનું મળી જાય છે ટાઈમે? જમવાનું મળી રહે. ભોજન સારા જો ને અમારે ત્યાં 60 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયા જમવાનું મળી જાય. અત્યારે અમારે 6 વાગ્યા પહેલા જમી લેવું પડે. 6 વાગ્યા પહેલા જમી લેવું, પછી ના મળે જમવાનું એવું હોય છે? ના મળે. અરે બાપ રે બાપ. બીજું ક્યારેક મોડું થઈ જાય તો જમી લેવું પડે મારે. તો ક્યારેક મોડું થઈ જાય તો ભીખા પણ સુવું પડતું હશે, એવું ખાતું હશે ને? તો આ તમે શું કેટલી કિંમતમાં વેચો છો? આ કેટલામાં વેચો છો તમે? અમે 130 3 પેકેટ લો તો 360 રૂપિયા. 360 રૂપિયામાં વેચો છો તમે આ અગરબત્તીનું ધૂપ? હા. તો તમે પેલા લેવા તો જતા હશો ને બીજી દુકાને, કે એ પૈસા ક્યાંથી લાવો તમે જે બીજી દુકાને લેવા જાવ? બચાવેલા પૈસા આપણે ધંધો કરી પૈસા બચાવીએ એવા માલ લાવીએ વેપાર ભાવ ઉધાર આપે એને વેચી પૈસા આપવાના. ઉધારે માલ લાવીને વેચો છો? હા. અરે બાપ રે. પછી આ નો વેચાય તો કઈ રીતે ઉધાર ચૂકતું કરવાનું? એ પૈસા ભગવાન છે ઉપર આપણું ઉપર આપણે આપે છે ને પૈસા અત્યારે કોઈ વેપારી બી બાકી વેપાર એટલો સારો છે. કોઈ દિવસ 6 મહિના થાય, 12 મહિના થાય તો કોઈ વેપારી પૈસા માગતો નથી. આપણે જયારે પૈસા મોકલે ત્યારે એટલે મુદત થાય એટલે પૈસા બેંકમાં એના ખાતામાં પૈસા ભરી દેવાના. જે વિરોધી નીતિથી ધંધો કરો છો કાકા તમે? એ ધંધો કરું. સવાર દિવસના કેટલા વેચી નાખ્યા તમે? આમાં 12 બી વેચાય, 15 બી વેચાય, કોઈ નક્કી નથી. કોઈ આકાશ રોજી છે. અહીંયા આગળ માર્કેટ છે ને, અહીં માર્કેટ હોમે માર્કેટ છે, ત્યાં ફરી ને આવ્યો ને પછી અહીંયા ત્યાં હોમે માર્કેટમાં જઈ આવું. બધી માર્કેટ ફરી ફરીને તમે આવો છો? આ બધી દુકાનો બધી દુકાનો ફર્યો ત્યાં થોડોક ધંધો થાય ના થાય ત્યારે ત્યાં માર્કેટ જઈએ. અત્યાર સુધીમાં કેટલા વેચી નાખ્યા? અત્યાર સુધીમાં કેટલા પેકેટ વેચી નાખ્યા તમે? આજની વાત કરશો, આજે 8 પેકેટ છે. કેટલા વેચ્યા? 8 આવા 8 વેચી નાખ્યા. તો બધા લોકોનો સારો રિસ્પોન્સ છે? બધા લે છે કે તમારી પાસેથી? આ પેકેટ મહિનો 1.5 મહિનો ચાલે ગ્રાહક, પછી મહિના પછી ગ્રાહક કરી લે. આ 1.5 મહિનો ચાલે? હા. તો કાકા તમારા છોકરા નથી, લગ્ન નથી કર્યા? લગ્ન પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી મારી, એટલે કાંઈ કોઈ છોકરી દુઃખી નહીં કરવાની. એ દ્રષ્ટિએ જ આપણે કોઈ મોટું મોટા નહીં, કોઈ માણસ નહીં. પરિસ્થિતિ આપણી ખરાબ હતી એટલે મેં જાતે મારે કોઈ છોકરી, હું દુઃખી છું હંમેશા, હું માણસ દુઃખી થાય એ ધંધો નહીં કરવાનો. અરે વાહ કાકા, તમારી સમજ. હું તો દુઃખી છું પણ હું માણસ દુઃખી થાય ને આ. હું બધા લોકોને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમારી કોઈ શોપ હોય, કોઈ ધંધો હોય કે રોડ પર કોઈ પણ તમને એવા લોકો દેખાય જેની પરિસ્થિતિ જોઈને એની પાસે એકવાર જાજો, ખાલી એની વેદના તમે સાંભળજો, તમે તમારું દુઃખ ભૂલી જશો એકવાર ખાલી.
આવી પરિસ્થિતિ ભગવાન કોઈને ન આપે, આપણે એવી આશા રાખીએ. મેં 75 થી 76 થઈ. 75 વર્ષ? 76 વર્ષ થયા. 75 વર્ષની ઉંમરે કાકા આખા માર્કેટમાં આવા ગરમીના તડકામાં રખડીને જે આ અગરબત્તીનું ગૂગળ વેચે છે, આ કાકા તમે કઈ રીતે આમ આવી ઉંમર થઈ જાય ત્યારે લોકોની તો ચાલી પણ નથી શકતા, અને તમે આ ધંધો કરો છો, કઈ રીતે આ શક્ય છે? ઘરે 3 પેકેટ, કોઈ 2 લે, કોઈ 1 લે, કોઈ ના બી લે. આમાં તમને એક પેકેટ ઉપર આમ કેટલા રૂપિયા મળે? એક પેકેટ મળે 10-15 રૂપિયા. 10-15 રૂપિયા મળે. અને એમાં તમને પૈસા મળતા હશે, જમવામાં જતા રહેતા હશે, ખુશી ખર્ચો નીકળે, બીજું કઈ નહીં. ખર્ચો જ નીકળે. જેટલો ખર્ચો કરો એટલો નીકળે તમારે. આજે આજ કઈ ના 40-50 ચા થાય, કઈ ના કરતો નાખી થાય. આપણે ગમે પૈસા 10 રૂપિયા બચા જઈએ એ ધંધા મજા ના આવે. એટલે કોઈ 10 રૂપિયા 15-50 રૂપિયા હિસાબ નહીં કરવાનો. અક્કલ ખાટે આવી ઓફિસ છે બાકી ખાટી પચાસ દુકાન ઉના પાંડુ દિલ્હી ગેટ આગળ, એ આગળ નીચે રવાવાળું દુકાન છે ખેતીવાડીની. કાકા મને 75 વર્ષની ઉંમરે કહી શકાય કે આવું ધંધો કરી રહ્યા છે. 75 વર્ષની ઉંમરે મતલબ ગરમીનું બાળું નીકળી પણ નથી શકાતું, આપણને પણ અત્યારે નથી બહાર નીકળી શકાતું. અમે ઓફિસ પર બેઠા હતા અને કાકા આવ્યા હતા, તો મને એમ થયું કે કાકાની થોડીક આપણે મદદ કરી લઈએ. વ્યક્તિના તમારો વિડીયો અત્યારે ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, તમને એવા કોઈ પણ વ્યક્તિ મળશે ને તો તમારી ચોક્કસથી મદદ કરશે. અમે તો કરશું જ અત્યારે તમારી મદદ, અમે તો અત્યારે તમારી મદદ કરશું જ, પણ તમને એવા ઘણા બધા લોકો મળશે એમ કે તમને અમે વિડીયોમાં જોયા છે, તમારી ઘણા બધા લોકો મદદ કરશે અને વિડીયોના માધ્યમથી આપણને ઘણા બધા લોકો સપોર્ટ પણ કરે છે. તો આવી ગરમીના કાકા અત્યારે જેમના પરિવારમાં કોઈ નથી છોકરા કે નથી કોઈ બાઈ, કાકા એકલા જ રહે છે, અને કોઈ એવા દુકાનવાળા ભાઈ સારા છે કે તેને સુવા દે છે, ત્યાં કાકા સુઈ જાય છે. રાત્રે 6 વાગ્યા પહેલા જ જમવાનું, જો 6 વાગ્યા પહેલા જમવા ન જાય પછી કાકાને જમવાનું પણ ના મળે, અને એ પણ કાકા ચાલીને બધે જાય છે. કોઈ 2 વ્હીલ, કોઈ બાઇક કે કોઈ સાયકલ કે એવું કશું કઈ છે જ નહીં. કાકા ચાલીને જ જાવ છો ને? બધે ચાલીને જ જાવ છો ને? કોઈ 2 વ્હીલ બાઇક એવું કઈ નથી ને તમારી પાસે, સાયકલ કે એવું કઈ? ચાલીને જ જાવ છો. કાકાને સંભળાય પણ ઓછું છે, જેમ કે ઉંમર થાકી જાય, એમ ખબર જ છે કે જેમ ઉંમર વધતી જાય એમ સંભળાવાનું ઓછું થઈ જાય, દેખાતું ઓછું થાય, તો પણ કાકા એટલી મહેનતથી અને હાર નથી માનતા, જિંદગીથી હારી નથી જતા અને મહેનત કરે છે. અને કાકા તમે આમ કોઈ તમારી પાસે સાધન છે અહીંયા આવવા માટે કે ચાલીને જ તે બધે ફરો છો? ચાલીને જ બધે ફરો છો કે કોઈ સાધન છે તમારી પાસે? ના, બસમાં, સિટી બસમાં. સિટી બસમાં ચાલી? ગમે તે સ્ટેશન બે જાઉં, ગમે તે ઉતરી જાઉં. સાયકલ ના ફાય આપણને, સ્કૂટી કે ગમે તે હલકું સાધન ફાય ને પાછળ બાર બી મૂકી જવાય. તો સ્કૂટર લેવાના પૈસા નથી તમારી પાસે એવું? બધું ક્યારેક બધું વિચાર કે પૈસા એમાં રોકવા મારે, કઈ ના કઈ પૈસા કેટલા થાય એમાં? ના કાકા, અત્યારે ઘણા બધા લોકો વિડીયો જોવે છે, વિડીયોના માધ્યમથી આપણે કહીશું તમારે સ્કૂટરની જરૂર છે, તે જેટલી બનશે તેટલી અમે તમારી મદદ કરશું. તો આવા કોઈ પણ વ્યક્તિ તમને દેખાય, આવા કોઈ કાકા દેખાય, આવા કોઈ માળી દેખાય કે પછી કોઈ પણ રોડ ઉપર ધંધા કરતો વ્યક્તિ દેખાય, જો તમારી પાસે કંઈક 5 રૂપિયાની વસ્તુ લઈને આવે છે ને, તો એની વાત એકવાર સાંભળજો તમે, અને જેટલો બને તેટલો વિડીયોને શેર કરજો, જેથી આ કાકા તમને કોઈ પણ જગ્યાએ કઈ પણ જગ્યાએ મળે તો કાકાની જરૂરથી મદદ કરજો. મદદ કરો એવું ના, કાંઈક એમાં છે ને, આ ભાઈ ગરીબ છે, આ ભાઈ જે ગરીબ છે એને મદદ કરતી, એમાં છે ને આ ભિખાર્યું ને, ત્યાં ભાઈ ભિખાર જેવું નહીં, વેપારી વાત કરે, વેપારી માણસ ધંધો કરવા માટે છે, એમને ત્યારે સપોર્ટ કરજો. કેવા માંગે છે કે હું એક વેપારી છું, તો મને વેપારી થઈને સપોર્ટ કરજો, હું કોઈ ભિખારી નથી. તમે ધંધો કરતા એને ભિખારી સમજીને સપોર્ટ નહીં કરતા, એને એક વેપારી સમજીને સપોર્ટ કરજો. કાકાનું એવું કેવું છે. કાકાની અત્યારે 75 વર્ષની ઉંમર છે, મને એ વિચાર આવે છે 75 વર્ષની ઉંમરે તે આવા તડકાના ચાલીને ફરીને અને બધી ઓફિસે જાય છે, જો એ પણ લઈને ન પણ લે, અને 6 વાગ્યા પહેલા જો એ ના પહોંચે તો એને જમવાનું પણ ના મળે. તમે વિચાર તો કરો કાકાની પરિસ્થિતિ કઈ રીતની છે. અમારા મંત્ર સેવા ફાઉન્ડેશનમાં કોઈ એવા નિરાધાર, કોઈ વિધવા બેન, કોઈ દિવ્યાંગ ભાઈ જે પણ હોય એને અમે રોજગાર પૂરો પાડશું. એવું કોઈ પણ તમારા આડોશ પડોશમાં જેને રાશનની જરૂર હોય કે જેને નાની મોટી કઈ પણ મદદની જરૂર હોય તે ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. અમારો નંબર તમને ડિસ્પ્લે પર આપેલો છે, જે હેલ્પલાઇન નંબર તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર. ચોક્કસથી અમને કોન્ટેક્ટ કરજો. જે કોઈ પણ ને કઈ પણ નાની એવી મદદની પણ જરૂર હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો, અમે તત્પર રહીશું મદદ કરવા માટે. તો કાકા તમારા જે છે ને આ બધા આ 4 અત્યારે મને આપી દો, હું તમને એના પૈસા આપી દઉં છું. આ કેટલાનો છે? જે 130 બંધ કરી નાખો તમારે. હા વાંધો નહીં, હું તમને હમણાં બધાના પૈસા આપી દઉં છું. તને કહું તો લો કાકા. કાકાને તમે વેપારીનો ખાલી ધંધો જોવો, મેં એમને પૈસા આપ્યા છે તો એમાં કઈક 40-50 રૂપિયા વધારે છે, તો કાકા એમ કીધું છે કે પૈસા તમે રાખી લો એમ. અમે કીધું નહીં કાકા તમે રાખો.
જેટલો બને તેટલો વિડીયોને શેર કરજો અને તમને આવા આજુબાજુમાં કોઈ પણ આવા કાકા મતલબમાં જે વેપાર કરતા, જે કોઈ ધંધો કરતા નાનો મોટો, તેને સપોર્ટ કરજો અને જેટલો બને તેટલો વિડીયોને શેર કરજો. તમારી એક નાની એવી મદદ પણ કોઈક માણસને આગળ લાવી શકે છે. જય શ્રી રામ.